ભાભર તાલુકાના મીઠા ગામે વિધવા મહિલાના રહેણાંકના હકને લઈને વિવાદ. સરપંચની કામગીરી સામે ઉઠ્યા સવાલો. વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામમાં એક વિધવા મહિલાના રહેણાંકના હકને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે. બલોચવાસ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતી કરીમાબેન જુમેખાન બલોચને પોતાના રહેણાંકને બચાવવા કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાએ ગામમાં અનેક સવાલો ઊભા કર્યા છે. કરીમાબેનનો દાવો છે કે તેઓ અને તેમના વડીલો વર્ષોથી આ જગ્યાએ વસવાટ કરી રહ્યા છે, તેમજ ગ્રામ પંચાયતના નિયમો મુજબ આ જગ્યાનો વેરો પણ નિયમિત ભરતા આવ્યા છે. દબાણના મુદ્દે કોર્ટની નોટિસ બાદ સ્થળનું સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ગામમાં અન્ય અનેક દબાણો હોવાના આક્ષેપો વચ્ચે માત્ર એક જ વિધવા મહિલાનું છાપરું હટાવવા માટે જ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે તે મુદ્દે ગ્રામજનોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ગ્રામજનોનો પ્રશ્ન છે કે જો દબાણ દૂર કરવાની કાર્યવાહી થવાની હોય તો તે ગામના તમામ દબાણો સામે સમાન રીતે થવી જોઈએ. માત્ર એક જ પરિવારને નિશાન બનાવવું કેટલું યોગ્ય છે? સરપંચના જણાવ્યા મુજબ કરીમાબેન છેલ્લા 4 થી 5 વર્ષથી જ આ જગ્યાએ રહે છે. જ્યારે કરીમાબેન આ દાવાને નકારીને જણાવે છે કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને ગ્રામ પંચાયતને વર્ષોથી વેરો ભરતા હોવાના દસ્તાવેજી પુરાવા પણ તેમની પાસે ઉપલબ્ધ છે. વિધવા મહિલાના રહેણાંકના હક સાથે જોડાયેલા આ મામલામાં હવે કોર્ટનો નિર્ણય મહત્વનો બની રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર કેસમાં કોઈપણ પ્રકારનો પક્ષપાત રાખ્યા વિના દસ્તાવેજી પુરાવા અને કાયદાના આધારે નિષ્પક્ષ નિર્ણય લેવામાં આવે તથા જો ગામમાં અન્ય દબાણો હોય તો તેમની સામે પણ સમાન ધોરણે કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલ સતીશ ચૌહાણ. જન આ સાહેબ જગ્યા છે ને મારા બાપ દાદાની છે. હાલમાં હું રહું છું 20-25 વર્ષથી. એના પહેલા મારા બાપા 150 વર્ષ પહેલા અમારા ઘોડાનો વાડો હતો, આખો ખુલ્લો પલોટ હતો. હાલમાં હું અંદર રહું છું અને આ જગ્યા મારી છે. આજે આ પંચનામું કરવા આવ્યા હતા એમને માપણી કરવા માટે, તો એ લોકો માપણી કરી છે. તો એવું કહેવા માંગે છે કે આ જગ્યા અમારી છે, પણ સાહેબ જગ્યા અમારી છે. મને ખોટા હેરાન કરે છે. મને 5 વર્ષથી આ લોકો મારા પાછળ પડેલા છે સાહેબ. આ આકાણી મારા નામની હું વેરો ભરું છું સાહેબ. કબજો મારા પાસે લગભગ 150 વર્ષથી મારા બાપ પાસે હતો. હાલ હું રહું છું લગભગ 25-30 વર્ષથી તો હું રહું છું. એના પહેલા 100 વર્ષ પહેલા મારા બાપ પાસે હતો. મારું નામ કરીમાબેન જુમેખાન. કામ મજૂરી કરું સાહેબ. મારી બાપ દાદાની છે, લગભગ 200 વર્ષ પહેલાની છે. 20 વર્ષ 25 વર્ષથી હું રહું છું અને આ લોકો મને અહીં માપણી કરવા આવ્યા છે. હું સરકારથી એટલું નિવેદન માંગુ છું કે આ જગ્યા મારી છે, મને આપે અને હું વિધવા છું અને આમાં રહું છું સાહેબ. કેટલા ટાઈમથી તમારી જોડે કબજો છે? મારા જોડે લગભગ 70 વર્ષ પહેલા મારા બાપા જોડે હતું અને અત્યારે હાલ મારા પાસે 25-30 વર્ષથી હું ખુદ રહું છું આમાં. સર્વે નંબર શું છે? સર્વે નંબર મારો 306, પ્લોટ નંબર 306, આંબલિક 3 છે. શું નામ તમારું? મારું નામ કરીમાબેન જુમેખાન, ગામ મીઠા. બસ આજની બાબતમાં એવું છે કે હાલ હું સરપંચ મીઠા, જે આ જગ્યા છે ને એ ગ્રામ પંચાયતના સર્વે નંબરમાં બોલે છે અને આ લોકોએ ખોટો કબજો કરી અને કોર્ટ મેટરને આજે પ્રાધાન્ય આપ્યું છે. હાલની તારીખમાં આ જગ્યા હાલે સર્વે નંબર ગ્રામ પંચાયતમાં બોલે છે. એમનો કબજો એટલે ઉબલક કબજો કરેલો છે. એમને કોઈ એમનો કબજો છે જ નહીં. કેટલા ટાઈમથી છે? આ લગભગ 5 વર્ષ થઈ ગયા. એમને સર્વે નંબર તો એમ કહે છે કે એમને 150 વર્ષથી આ જગ્યાનો કબજો છે. ભાઈ એમનો વિષય છે. હું મારી રીતે આ ગ્રામ સર્વે નંબર કયો છે પંચાયત? સર્વે નંબર છે 814 નંબર. 800 સર્વે.